અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદમાં ગઈકાલે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ગોળીબાર કર્યો હતો, જે બાદ હવે ધરપકડ થતા ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ મચાવતા પોલીસે આ મુદ્દે ઘણા મોટા ખુલાસા કર્યા છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે જે જમીન વિવાદને લઈ બબાલ સામે આવી હતી, જેમાં હવે મોટો વળાંક સામે આવ્યો છે। અશોકસિંહ ચૌહાણ અને તેમના પરિવારની ધરપકડ બાદ આજે તેમને કોર્ટ અને જેલ પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે ભારે હોબાળો જોવા મળ્યો। પોલીસ જ્યારે નિવૃત્ત ડીવાયએસપી અને તેમના પુત્ર અને પુત્રીને મીડિયા સમક્ષથી જેલ તરફ લઈ જઈ રહી હતી, ત્યારે અશોકસિંહ ચૌહાણે પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા બૂમો પાડી કે મારે ઘણું બધું બોલવું છે, પણ આ પોલીસ મને બોલવા નથી દેતી। જે બાદ મામલો ગરમાયો અને હવે આ જ બધાની વચ્ચે હવે પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌ પહેલા પોલીસનું શું કહેવું છે તે સાંભળી લઈએ। ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે। આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એમની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા। આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા। એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને આ સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો, એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે। આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો। એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે। દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે। આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિય મહેતાઓનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે। સાહેબ, કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296B, 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં હાલ તપાસ ચાલુ છે। આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે। જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે। અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે। આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી। પિસ્તોલ કાયદેસર ગેરકાયદેસર હથિયાર વાળી કઈ છે?
આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. ઓકે, અશોકસિંહજી છે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું? આ જે ગેરકાયદેસર છે કે શું? જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલો છે. સાહેબ, હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે એમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. અહીંયા તમે પોલીસને સાંભળ્યા અને જે રીતે પોલીસનું કહેવું છે કે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ પાસે જગ્યાનો કબજો હતો, જે જગ્યા સમજૂતી કરારથી અમિત પટેલને ભાડે આપવામાં આવી હતી. નહેરુનગર પાથરાના બજાર સ્ટોલ બનવામાં જગ્યા ભાડે આપવામાં આવી હતી, જેથી અમિત પટેલે જગ્યા પર સ્ટોલ બનાવ્યા હતા. બાદમાં એએમસી દ્વારા તેને નોટિસ આપવામાં આવી, જેથી અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ પાસે ડોક્યુમેન્ટ અને આધારના પુરાવા માંગ્યા, પરંતુ અશોકસિંહ ચૌહાણ પાસે કોઈ પણ પુરાવા નહોતા. અમિત પટેલે અશોકસિંહ પાસે ડિપોઝિટ અને સ્ટોલનો ખર્ચ પરત માંગ્યો અને ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયા હતા અને આ દરમિયાન અશોકસિંહ એટલે જે ડીવાયએસપી છે તેમણે પોતાની લાયસન્સ વાળી ગનથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. અને હવે આ જ મામલે અશોકસિંહ ચૌહાણ જે ડીવાયએસપી છે તેમની દીકરી ખ્યાતિ અને દીકરા સિદ્ધરાજસિંહ જે સગીર વયનો 14 વર્ષનો જે દીકરો છે તેમની સામુ હવે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટનો ગુનો જે છે નોંધવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ મામલે ખરેખરમાં થાય છે શું આ મામલો ધીમે ધીમે ઠાળે પાડી દેવામાં આવે છે કે કેમ? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.